નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ જ્યોતિષ દર્શન વિથ પાયલમાં. આજે આપણે જાણીશું 3 એપ્રિલ 2026નું રાશિફળ, જેમાં કઈ રાશિવાળાઓને ખૂબ સારો દિવસ જવાનો છે અને કઈ રાશિવાળાઓએ સાવચેતી રાખવી જોઈએ. તો આ વિડીયો અંત સુધી ખાસ જોજો, કારણ કે એક ખાસ ઉપાય મળવાનો છે જેનાથી તમારું જીવન બદલાવી શકાય છે. મેષ રાશિના જાતકને નવા કાર્ય માટે સારો દિવસ છે. કાર્ય નવું થવા માટે થોડો સંઘર્ષ થશે, પણ ધૈર્ય રાખજો, મહેનત જરૂર રંગ લાવશે. વૃષભ રાશિના જાતકોને પ્રોપર્ટી સંબંધિત સોદા થશે, પણ પૈસાની બચત પણ જરૂરી છે. મિથુન રાશિના જાતકને આત્મચિંતન કરવાનો સમય છે. પ્રોફેશનલ લાઈફમાંથી નવા વિકલ્પો મળશે. પરિવાર અને મિત્રોનો સહયોગ પણ મળશે. કર્ક રાશિના જાતકોને અચાનક લાભ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં સમજદારીથી કામ લેવું જોઈએ. ઉતાવળથી કામ નહીં કરવું જોઈએ. શાંતિ રાખવી જોઈએ. સિંહ રાશિના જાતકોને પોતાની વાણી ઉપર સંયમ રાખવું જોઈએ. જો સંયમ રહેશે તો મહેનતનું ફળ અવશ્ય મળશે અને કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ થશે. કન્યા રાશિના જાતકને આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. કેરિયરમાં સફળતા મળશે અને નવા અવસર પણ ખુલશે. તુલા રાશિના જાતકોને પણ અવસર સારો મળી શકે છે, પણ મોટા વડીલોની સલાહ માનીને કામ કરવું જોઈએ. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે ખૂબ ગુસ્સો આવશે. વધુ પડતો ગુસ્સો આવવાથી તેમને શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન થઈ શકે છે, તો તેનું ખાસ ધ્યાન રાખવું. ધનુ રાશિના જાતકને કાર્યક્ષેત્રમાં કામયાબી, સામાજિક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થશે અને યાત્રાઓનો પણ સારો દિવસ છે. મકર રાશિના જાતકોને કામમાં પોતાના ધ્યાન રાખવું જોઈએ. પોતાની જે જૂની બધી સમસ્યાઓ છે તેનું સમાધાન થઈ શકે છે. પોતાની જ મહેનતનું ફળ અવશ્ય જ મળશે. કુંભ રાશિના જાતકને ભાગ્ય પોતાનો સાથ આપશે. ધાર્મિક કાર્યોમાં વધુ પડતી રુચિ રહેશે. નવી યોજનાઓ પર ધ્યાન રાખવું જોઈએ. મીન રાશિના જાતકોને વ્યવહારમાં વિનમ્રતા લાવવી જોઈએ અને એમનાથી જે વિરોધીઓ હોય તેમનાથી સાવધાન રહેવું જોઈએ. તેમને ખુશખબરી અવશ્ય મળશે. આજનો ખાસ ઉપાય ભગવાન વિષ્ણુને તુલસી દળ ચડાવવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવા, જેથી આપણું મન શાંત રહેશે. આ હતું 3 એપ્રિલ 2026નું રાશિફળ. જો તમને મારી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ જ ભૂલતા નહીં.